તો વિવાદોની વચ્ચે આખરે ઊંઝા એપીએમસીમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। ઊંઝા ભાજપના 3 જૂથો વચ્ચે જંગ જામ્યો છે। ખેડૂત વિભાગની 10 બેઠકો છે અને જેના માટે 20 ઉમેદવારો મેદાને છે। 20માંથી 5 ઉમેદવારોનું મેન્ડેટ ઉમેદવારને સમર્થન। વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવારો મેદાને છે। તો ખેડૂત વિભાગમાં 260 જેટલા મતદારો મતદાન કરી રહ્યા છે। વેપારી વિભાગમાં 806 મતદારો મતદાન કરી રહ્યા છે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિનહરીફ ચૂંટાયા છે। દિનેશ પટેલની ખરીદ વેચાણ મંડળીમાં ઉમેદવારી એટલે કે મેન્ડેટ મળ્યું હતું ને તેઓ બિનહરીફ રીતે ચૂંટાઈ ગયા છે। ધારાસભ્ય કે પટેલનું જૂથ પણ ચૂંટણી મેદાને છે અને બીજી તરફ પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું જૂથ પણ મેદાને છે। જ્યારે પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશ પટેલનું જૂથ પણ મેદાને છે અને 3 ભાજપના જૂથો છે જેમની વચ્ચે જંગ જામ્યો છે। એપીએમસીની ઊંઝાની જે ચૂંટણી છે તે શરૂ થઈ ગયું છે। મતદાન જે છે શરૂ થઈ ગયું છે। અત્યારે હાલમાં જે ખેડૂત વિભાગની જે ટીમો છે આવી ગઈ છે, જે કેમ્પમાં ગયા હતા તે તમામ લોકો અહીંયા અત્યારે હાલમાં ઉપસ્થિત થઈ ગયા છે। અત્યારે તેઓ મતદાન કરી રહ્યા છે। મહત્વની વાત છે કે આજે 3 લોકો જે ભાજપની જે 3 જૂથો છે તે સામસામે ચૂંટણી લડી રહ્યા છે। સ્થાનિક ધારાસભ્ય છે તે પણ અત્યારે હાલમાં આ ચૂંટણીમાં મેદાનમાં આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે ભાજપના 3 જૂથ જે છે અત્યારે ચૂંટણીમાં મેદાનમાં છે અને તેમના અસ્તિત્વની લડાઈ છે। જે પ્રકારે પૂર્વ ચેરમેન છે દિનેશભાઈ પટેલ અને ધારાસભ્ય અને નારાયણ લલ્લુ તેમના પુત્ર, આ 3 જે લોકો છે તેમને આ મેન્ડેટ આપવામાં આવ્યા છે અને 3 ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। ત્યારે પોતપોતાના જે ઉમેદવારો હતા તેમને કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે। ખેડૂત વિભાગની પણ ચૂંટણીનું મતદાન હવે શરૂ થઈ ગયું છે। પાયલ સંદેશ ન્યૂઝ ઊંઝા।